CB24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે આલોક। હિંમતનગરમાં વધુ એક પોન્જી સ્કીમ સામે આવી છે। બિટકોઇનની ઇન્વેસ્ટમેન્ટમાં ઊંચા વળતરની લાલચ આપી 3.42 કરોડનું ફૂલેકું ફેરવી 3 શખ્સો ફરાર થઈ ગયા છે। વર્ષ 2024માં નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન બંને પેઢીના પાટિયા પાડી શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને અવારનવાર ઉઘરાણી કરવા છતાં પૈસા પરત ના કરતા કેટલાક લોકોએ અરજીઓ પણ કરી હતી, જેનો ફરિયાદમાં પણ ઉલ્લેખ જોવા મળે છે। હિંમતનગરમાં AR કન્સલ્ટન્સી અને AR કેપિટલ સર્વિસીસ નામની કંપનીઓ શરૂ કરનાર અજયસિંહ રજુસિંહ મકવાણા અને ભાગીદાર પિતા રજુસિંહ લાલસિંહ મકવાણા તથા વનરાજસિંહ દિલીપસિંહ ઝાલા વગેરે ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કર્યું હતું કે અમે બિટકોઇનમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ અને USDTમાં બાય સેલ કરીએ છીએ। અમને મૂડી પર મહિને 10% જેટલો નફો મળે છે। તમારા ઓળખીતા મિત્રો, પરિવારજનો વગેરેના પૈસા અમારી પાસે ડિપોઝિટ કરાવો, તમને ખૂબ ફાયદો થશે, તેમ કહી લાલચો આપી હતી। AR કન્સલ્ટન્સી અને AR કેપિટલ સર્વિસીસના સંચાલકોના ઝાંસામાં અનેક લોકો આવી ગયા બાદ કરોડો રૂપિયાનું રોકાણ થયું હતું। ગત નવેમ્બર માસના અંતે CID ક્રાઇમે BZ ગ્રુપ સામે કાર્યવાહી હાથ ધરતાની સાથે બંને પેઢીના ત્રણેય સંચાલકો પાટિયા પાડી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। શહેરના મહેતાપુરામાં રહેતા પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમાર, અજયસિંહ રજુસિંહ મકવાણા, તેમના પિતા રજુસિંહ લાલસિંહ મકવાણા તથા વનરાજસિંહ દિલીપસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેમના 1,03,45,000 અને અન્ય 10 જણાના મળી ₹3,42,91,000ની રકમ ડિપોઝિટ તરીકે મેળવી છેતરપિંડી આચરી છે। તેમની ફરિયાદમાં લોકોએ પોતાની સાથે છેતરપિંડી થવા અંતર્ગત અરજીઓ કરેલ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે। ત્યારે આ લોકોના આટલા રૂપિયા ડૂબ્યા છે। હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પુષ્પરાજસિંહ પરમારનાઓએ AR કન્સલ્ટન્સી અને AR કેપિટલના માલિક તથા અન્ય ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ આપેલ છે। એ ફરિયાદ એવી છે કે રાષ્ટ્રીયકૃત બેન્કો અને નાણાકીય સંસ્થાઓ કરતાં ઊંચા વળતરની લાલચ આપી અને વિશ્વાસ કરાવી રોકાણકારોના પૈસા રોકેલા, જેમાં 3થી 10% જેટલું ઊંચું વળતર એમ લોકોને મળશે તેવી હકીકત માટે જાહેરાતો આપી સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરી જે હાલના આરોપીઓ છે એ લોકોએ જાહેરાતો આપેલી। આ જાહેરાતોના વિશ્વાસમાં આવી હાલના ફરિયાદી તથા અન્ય 10 સાહેદોએ જુદા જુદા રકમનું રોકાણ કરેલું। આ કુલ રકમ 3,42,91,000 રૂપિયા થાય છે અને એ જે ફરિયાદી અને અન્ય સાહેદો છે એમને સાવ સામાન્ય વળતર આપેલું શરૂઆતના તબક્કામાં અને ત્યારબાદ કોઈ પણ પ્રકારનું વળતર આપેલું નહીં અને જ્યારે પણ આ ફરિયાદી તથા સાહેદો એમની પાસે પોતાના વળતરની માંગણી કરતા હતા ત્યારે કોઈને કોઈ બહાના આપી એમને વળતર આપેલ નથી। હાલ જે આ AR કેપિટલ ને AR કન્સલ્ટન્સીની જે મુખ્ય ઓફિસ છે સહકારી જીન 4 રસ્તા પાસે, ત્યાં એ બંધ છે અને એના ઘરે પણ આરોપીઓના જે છુપાવાના સ્થળો છે ત્યાં જુદી જુદી ટીમ બનાવી પોલીસ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવેલ છે। હાલ સુધી ફરિયાદી તથા અન્ય 10 સાહેદો એટલે કુલ 11 જણ પોલીસ સમક્ષ આવેલા છે।